નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં. હાલ મિત્રો ગુજરાતના તાજા અને મહત્વના સમાચાર તરફ જોઈએ તો ખેડૂત મિત્રો, ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા ભારે વરસાદની આગાહી. જાણો આજે કયા જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ. મિત્રો હાલ દર્શક મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે ચોમાસું વહેલું આગમન થયું છે. એવામાં હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જ્યાં પછી પણ 3 દિવસ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. 24 મી એટલે કે આજે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. મિત્રો તો હાલ ખેડૂત મિત્રો 27 મી સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે. આ દિવસોમાં 35 થી 50 કિમી પ્રતિ કલાક સુધીની પવનની ગતિ રહેશે. ખાસ કરીને 27 મે પંચમહાલ તથા દાહોદ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણમાં, દાદર, નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. મિત્રો તો હાલ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ અને દાદર નગર વરસાદનું ઓરેન્જ એલર્ટ. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદ સાથે આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. હાલ મિત્રો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્રના રત્નગિરી આસપાસ ડિપ્રેશન સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે રત્નગિરી, કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે કે 28 મે બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડી શકે છે અને સમુદ્રમાં કરંટ પણ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે. રાજ્યમાં 28 મેથી 29 જૂન સુધી પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.